સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન એ છે કે હજી અધ્યાત્મની મુસાફરી એવી શરૂ નથી થઈ, પણ રસ આવ્યો છે. તો ક્યાં જવું, કોને માનવા અને કઈ રીતે આચરણ કરવું, કે કોને ગુરુ માનવા, અથવા કોનું વાંચવું, અથવા ધર્મમાં કોની આજ્ઞા માનવી, આ જ પ્રશ્ન છે ને તમારો. હવે અધ્યાત્મમાં શું છે, જૈનેતરમાં મુખ્ય ધ્યેય તો છૂટવાનું છે. 99.99% લોકો છૂટવાની જગ્યાએ બંધાય છે, એટલે એનું નામ સંસાર. કેમ? નક્કી એ છૂટવાનું એને ખ્યાલ હતો બુદ્ધિથી, સાથે બીજું ક્યાંક જોતું હતું. એટલે વચનામૃત 254 જે કુપોદો લખ્યું છે ને, કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય, કે મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય. નક્કી આ જીવને આત્મા સિવાય ક્યાંક જોઈએ છે. મુમુક્ષતા એટલે મોક્ષની ઈચ્છા. 516 કોપોદો લંબાણમાં લખ્યું છે, 500 લખ્યું છે કે ભગવાન મહાવીરે સર્વસંગ પરિત્યાગ કર્યો. 3 જ્ઞાન તો જન્મથી ગર્ભમાંથી નથી થતા: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. પછી દીક્ષા લીધી એટલે મનોપર્યોગ જ્ઞાન થયું. પછી જંગલમાં વયા ગયા. 12.5 વર્ષ સુધી ફેરવીને વિચારે છે કે અનંતકાળથી એવી કઈ ભૂલ બાકી રહી ગઈ આ જીવની, કે જેથી છૂટવાનું બેનું નથી ને આટલું રખડવું પડ્યું. એક જ ભૂલ, એને છૂટવાની ઈચ્છા જ નથી થઈ, એને મુમુક્ષતા જ નથી આવી. હવે તમારા પ્રશ્નનો મૂળ જવાબ, તમે જન્મે જૈન છો એમ જ પૂછું છું. એટલે તમે તમારા ગુરુ જે તમારા માતા પિતા માનતા હોય, અથવા તો તમે લગ્ન કર્યા હોય તમારા સાસુ સસરા માને એ જ માનતા હો. હવે કોઈ જૈન નથી ને બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે, ત્રિવેદી ઉપાધ્યાય, તો એના ગુરુ કોણ હશે? કોઈ ગોર મહારાજ હશે ને, જે એના કુળના ગુરુ હોય. તો કોઈ મુસલમાન કુળમાં જન્મે એ તો ફલાણી મસ્જિદ મૌલવીને જ માને ને. લાલા ઇલ્લાહ બિસ્મિલ્લાહ દર શુક્રવારે જાય. તો સ્વામિનારાયણમાં જન્મે, તો જૈન કુળમાં જન્મેલો જૈનેતરમાં તો ગુરુ ગોતવા જાય જ નહીં. તો જૈનેતરમાં જન્મેલો કોઈ માનતા હોય સ્વામિનારાયણમાં, અહીંયા આવે જ નહીં ને રવિવારે, કે તમારી આગળ આ બધી વાત કરો છો, આટલા બધા માણસો ભેગા થાય છે, 50 વર્ષનું મંદિર છે, કોઈ આત્મજ્ઞાની છે કે શું? કોઈ આવે? કોક વિરલો આવે ક્યારેક. એટલે આપણો ધર્મ શું છે? આપણા બાપદાદાનો ધર્મ હતો એ. તો બાપદાદા તો મોક્ષી નથી ગયા ને, આપણે જોયા છે બાપદાદાને રખડતા. બાપદાદાને જોયા છે આપણે, દાદા દાદીને, કે બધા મર્યા ત્યારે આર્તા ધ્યાનમાં મર્યા છે, દુઃખી થયા છે. આપણા સગા સંબંધી છે એને જોયા છે આપણે. આપણે જેને ગુરુ માની છે, ગુરુની દશાએ જોઈએ છે આપણે. માનો કઈ બીમારી થઈ જાય, હાર્ટ એટેક આવી જાય, માન અપમાન થાય, તો જે સંસારમાં આપણે થાય એવું જ થાય જ ને. મંદિરમાં બધી ધર્મ સ્થાનકમાં ઝઘડા ને પોલીસ કેસ ને એવું બધું. એટલે નક્કી અધ્યાત્મ નથી ને, નક્કી ક્યાંક ભૂલ થઈ ને. એટલે પહેલા તો મુમુક્ષુ બનવું જોઈએ. જૈન ધર્મની વાત નથી. જૈન ધર્મ માને, શ્રીમદ રાજચંદ્ર માને, સ્વામિનારાયણમાં માને, સંતરામમાં માને, બૌદ્ધને માને, એ નહીં. એ છૂટવું છે કે નહીં એને. એ જીવ થાક્યો હોય ને, કે અનંતકાળથી હું રખડ્યો છું, જૈન ધર્મ બાજુમાં જ મૂકી દો, કોઈ પણ ધર્મ બાજુ મૂકી દો, મારે છૂટવું છે. આ શું છે બધું? જન્મ શું છે? મરણ શું છે? પુણ્ય શું છે? પાપ શું છે? આ બધું શું છે? ફરીને આ વિચિત્રતા શું છે બધી? કોઈ બેફામ ખાતો હોય, પીતો હોય, ભોગમાં રાખતો હોય તોય સુખી હોય વ્યવહાર આપણા કરતા. આપણે સદાચાર નીચે એવું બધું હોય તો આપણે વ્યવહારિક રીતે સુખી ન હોય. આપણે 2 રૂમનું ઘર હોય અને બંગલો હોય, માથેરાનમાં હોય, મહાબળેશ્વરમાં હોય, પાછું ઘાટકોપરમાં હોય, 6 કરોડનો ફ્લેટ લીધો હોય, અને ખાવાના ઠેકાણા ન હોય, પીવાના ઠેકાણા ન હોય. કોઈ એવો વિદ્વાન હોય, માંડ પૂરું કરતો હોય અને ઉઠી ગયો હોય મેટ્રિક ભણતા જ, એ દર રવિવારે અલગ કાર લઈને આવે, મર્સિડીઝ લઈને આવે, બીજા રવિવારે BMW લઈને આવે. તો આ બધું આમ કેમ છે? વિચિત્રતા કઈ ધર્મ જેવું છે કે નહીં? કોઈ સંચાલન કરે છે કે નહીં? આ ચલાવે છે કોણ દુનિયા? હવે વિચિત્ર કેમ છે? સદાચારી આ કાળમાં તો ખાસ નીતિવાન સદાચારી એવો જે હોય એ વ્યવહારે દુઃખી જ લાગે બધાને, અને ભોગ ઉપભોગમાં રાખતો હોય, ખાવા પીવાના ઠેકાણા નથી, આચરણના ઠેકાણા નથી, એ વ્યવહારે બહુ સુખી લાગે. તો કઈ આ બધું નક્કી કોણ કરતું હશે? કોઈ જગત કરતા બેઠો છે? આવો બેઠો હોય જગત કરે, એને પકડીને જેલમાં નાખવો પડે ને પહેલા, કે એના આવા દૂર આચરણ છે અને તમે એને સુખી બનાવ્યો, અને આટલો સદાચારી દુઃખી બનાવ્યો, પહેલા તો એ જ જેલમાં જાય ને.
ઓલો 8-8 કલાક વાંચે છે એ માંડ પાસ થયો, ઓલો વાંચતો નથી ને ગોલ્ડ મેડલ મેળવ્યો એને, એટલે નક્કી એને તો પહેલું નાખવો પડે ને જેલમાં. વિતરાગ દર્શન તો જગત કથાને માનતું જ નથી. એટલે શું છે, એટલે પોપાદે લખ્યું છે એક ભેદિયા નિયમ એ જગતનો પ્રવર્તક છે. કયો નિયમ? કર્મનો સિદ્ધાંત. તો મારી આ દશા શા માટે છે? પૂરાના કર્મ, પહેલાના કર્મ છે. તો જેને હવે છૂટવાની ઈચ્છા થાય એટલે એને સંપ્રદાય નથી ટકાવવો, એને પોતાના પિતા માતા માનતા એ ધર્મ નથી ટકાવવો, એને ગચ્છ નથી ટકાવવો. એ સ્થાનકવાદી છે એટલે સ્થાનકવાદી અપાશ્રમ જશે, દેરાવાદી છે એટલે ડબોલીને દેરાસરમાં જશે, સ્વામિનારાયણ છે એટલે આમ તિલક કરશે, અને શિવપંથી છે એટલે આમ કરશે. એટલે નહીં, મારે આ જૈન ધર્મે નહીં, મારે આ સંસારમાંથી છૂટવું છે. મારે ફરી ફરીને જન્મ મરણ કરવા નથી. એને માટે જે મંદિરમાં જતો હશે, ઉપાશ્રયમાં જતો હશે, ડુંગરા ચડતો હશે, નદીએ નાતો હશે, ભલે પાલીતાણા સમજ શિખર. તમારે કોઈ ધ્યાનમાં છે એવો જૈન જાત્રા કરવા ગયો હોય પાલીતાણા કે સમજ શિખર, કે તમે ગાયને શું કહ્યું કે મને સંકિત ક્યારે થાય છે એ મેં માનતા માની છે, એવો કોઈ મળ્યો? એટલે નક્કી એ બીજા માટે કે ગયો હશે ને. ત્યાંથી ફોન આવે, અમે બંગાળ ગયા છે, તમારા પગના નંબર શું છે, 8 નંબર કે 9 નંબર? ચપ્પલ, ગાયના ભેંસના ચામડાની ચપ્પલ લેવા ગયો હતો ને, સંકિત લેવા ગયો જ નથી. આવે જ ને, અહીંયાથી સાડી લાવું, ત્યાં તો ખોદો જમીન તો ખોપરી નીકળે છે, એ ત્યાંથી લઈ આવે બંગાળની સાડી. એટલે સાડી લેવા ગયો જ ને, આત્મા લેવા ક્યાં ગયો જ છે? તો જાત્રા કરી, દાન શા માટે આપ્યું એને? એના કરતા આગળ હરિવંશ પુરાણ ગ્રંથ છે, 1200 વર્ષ જૂનો દિગંબરી ગ્રંથ, એમાં લખ્યું છે કે ધર્મ સમજીને દાન ક્યાં આપ્યું? આપણે મોટા દિવસે 2 પૈસા લખાવીએ ને, આપણે જે કુળમાં હોય, અપાસરામાં, દેરાસરમાં, ધર્મસ્થાનમાં, ગોપાલદેવમાં કે જૈનેતરમાં હોય એનામાં, ધર્મ સમજીને તેને આત્મજ્ઞાન નથી એને તું દાન આપીશ ને તો કુભોગ ને મનુષ્યની ગતિ થશે તારે. એટલે ભીલને ઘરે જન્મ છે, માછીમારને ઘરે પુણ્ય થયું ને દાન આપ્યું એટલે માણસ મળ્યો. પાપ હતું ને અનુબંધ, ભીલને ઘરે જન્મે, થોડોક મોટો થાય એટલે હરણને મારવા દોડે. માછીમારને ઘરે જન્મે, ઝાડ લઈને ઉપડે બાપા હારે હોડીમાં, એટલે એમને મારે જાય રમવા માટે. 3-4 કલાક આવું 5-6 વર્ષ જાય, પછી પોતે એકલો જાય બાપા માંદા હોય તો. 578મો પત્ર. રૂવાડા ઉભા થઈ જાય એવું છે. એટલે આપણે ધર્મની કરણી જે કરીએ છીએ ને એ આત્મા માટે કરતા જ નથી. જે કરતા હોય નમસ્કાર, છૂટવા માટે નથી કરતા. એને સંપ્રદાય ટકાવવો છે, એને પોતાના ખ્યાલ છે, એને વ્યવહારિક સમસ્યાનું દેવી શક્તિ દ્વારા મદદ જોઈએ છે. બધા માનતા માને જ છે ને. કેન્સર ફેલાય જાય એટલે વેદની કર્મની પૂજા કરાવે ને, પાસપોર્ટ ન મળે, ગ્રીન કાર્ડ ન મળે તો અંતરાય કર્મની પૂજા નથી કરાવતા. સંતાન ન થાય તો અંજન શલાકામાં પાણું નથી કહેતા, ચડાવો નથી લેતા. પછી સપના ઉતારે છે, 14 સપના, લક્ષ્મીજીના સપનામાં તૂટી પડે જ કે નહીં? દેવ વિમાન આવે છે, ફૂલની માળા આવે છે, એમાં ગળું ગાંગરે જાય ચડાવો બોલવાનો, 2.5 રૂપિયા મણ, 2.5 રૂપિયા મણ, સુકાઈ જાય ત્યાં સુધી મણ કર્યા કરે. લક્ષ્મીનું આવે એટલે તડાતડ ઘણા ધન પડે છે. કેમ? પડી જાય છે. એટલે એ આત્મા લેવા ગયા જ નથી, લક્ષ્મી લેવા ગયા જ ને ત્યાં. એ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણનો અભાવ નથી. મારા છોકરાના લગ્નને 8 વર્ષ થયા, હજી અગણી આવતી નથી એની પુત્ર વધુને, એટલે માનતમાનું અમારા તરફથી આ 1.5 લાખ રૂપિયા આપી દઈએ એટલે ખોળો ભરાય. અને જોગાનું હવે પૈણ્યો છે, મહેનત કરે છે, ગાયનેકોલોજીસ્ટને મળ્યો છે, વૈદ્યની દવા કરે છે, એટલે ક્યાંક તો લાગશે ને, છોકરું થઈ ગયું. એટલે ઘોર મિથ્યા તો સેવીને આને કરે, એટલે એને જોઈને બીજા કરે છે. એટલે આ મુમુક્ષુ ક્યાં છે? તેને ધર્મ કેવી રીતે મળે? તે શા માટે એને કર્યું? એને ગુરુજીએ કહેલું કે આવું કરવાનું. હવે આને વળગે એનું શું થાય? પામે તેનો સંગ, એ બુડે ભવમાં, એ ગુરુ માને ને તો જ માને ને. મારે ડ્રાઇવિંગ શીખવું હોય તો મને ડ્રાઇવિંગ શીખવાડે માનવું પડે ને, કે અભી બ્રેક મારો, અભી હાથ બહાર બતાવો, અભી સિગ્નલ દો. એને ધર્મ જોતો હતો એટલે ધર્મમાં ગયો, એને શીખવાડે ધર્મ. હારે પછી ગયો તો ત્યાં આત્મા માટે નહોતો ગયો કાંઈ, હમણાં બહુ કેમ છો એટલે બહુ તકલીફ છે કે અગણી આવી ગઈ, તો કે પરણ્યાને 8 વર્ષ ત્યાં હજી કંઈ થતું જ નથી. ઠીક, આમ કરો. આ ગુરુજીનું લક્ષણ હોય. અરજી કરી છે પાસપોર્ટની, પણ હમણાં તો બધું એવા કાયદા કાનૂન થઈ ગયા છે, કાંઈ થતું જ નથી. આ કરો, અંતરાય કર્મ પૂજા ભણાવો. જે રવિવારે ફેરફાર કર્યો એને મળી ગયું, ગુરુજી ક્રેડિટ લઈ ગયા. એ આત્મા ક્યાં? એ ગ્રીન કાર્ડ માટે ગયો હતો, એ પાસપોર્ટ માટે ગયો હતો. અને અંતરાય કર્મની પૂજા ભણાવીને પોતાના તરફથી ઘરજોળા પહેરીને, હીરાને બધું લગાડીને, વાળ રંગીને, બળદના
ડુક્કરના ઘોડાના લોહીના નેલ પોલિશ લગાડીને, સસલાની આંખ ફોડીને પરફ્યુમ નાખ્યું એ લગાવીને પછી અંતરાય કર્મની પૂજા ભણાવી એને. અને કીધું હા બરોબર છે શ્રાવકજી, પુણ્યની મંદિર પુણ્યનો અવસર છે, તમે લાભ લીધો કે ગેરલાભ લીધો? આ જુઓ રૂવાડો ઉભો થઈ જાય એવું છે. એટલે અધ્યાત્મમાં એક ભાઈ પૂછ્યું કે શું વાંચું, એક ભાઈ કીધું હું હમણાં નવરો છું, હવે તો અમારે શું કરવું? એટલે એનો જવાબ અહીંયા જ છે, બધું સાથે જ છે. 578મો પત્ર, નવી પત્ર સુધામાં 702મો પત્ર. વ્રત નિયમ પાળનાર, સામાન્ય રીતે આપણે જેને જ્ઞાની ગુરુ માનીએ છીએ વ્રત નિયમ પાળે છે. એટલે જૈનમાં હોય તો લોચ કર્યો હોય, દીક્ષા લઈ લીધી હોય, શ્વેતાંબર હોય કે દિગંબર હોય તો મોપતિવાળા સાધુ હોય, ભિક્ષા અપાશ્રમમાં રહેતા હોય, દિગંબરી હોય તો નગ્ન સાધુ હોય. વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ છે, આત્મદર્શન નથી, સંકિત નથી. અને ભક્તિપૂર્વક દાન દેનાર, કુભૂપ ભૂમિકે કુમનુષ્ય યોગી પૂર્ણ બાંધે છે. કે કુપોદો નથી કહ્યું, આ તો હરિવંશ પુરાણ છે. ગઈકાલથી અહીં આંબેલની ઓળી ચાલે છે, હરિવંશ પુરાણ સાંજના સભામંડપમાં વંચાય છે, તેમાં આ વાત આવી છે. આ વાત આવીને એટલે મેં હરિવંશ પુરાણ કાઢ્યો વડવા આશ્રમમાંથી. તે બધા હજાર વર્ષ જૂના પુસ્તકો છે, હસ્તલિખિત છે. એ હરિવંશ પુરાણમાંથી આ લીધેલું આખું મેં. રૂવાડો ઉભો થઈ જાય કે આપણે ધર્મ નામે શું કર્યું છે, આ ધર્મ નામે શું કરીએ છીએ આપણે. એટલે જેને ખરેખર આત્મા માટે ગયો છે, નવકર મંત્ર નથી આવડતો એને, શ્રીમદ રાજચંદ્ર નથી માનતો, એ આત્મા જોઈએ છે જેને, એને ખબર પડી જાય છે પછી શું વાંચવું, ક્યાં જઈને બેસવું. એ નક્કી અને બીજું કેમ જોતું છે, પોતાની જાતને હલબલાવીને પછી પૂછી જોવાનું રાત્રે સૂતા પહેલા કે તારું શું જોઈએ છે, દેરાસરમાં શા માટે જવું છે, શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં શા માટે આવવું છે, પાલિતાણા શા માટે જવું છે, સમજશિખર શા માટે જવું છે, પોતાની જાતને પૂછવાનું, ખબર પડી જશે. એટલે કૃપાલ દુઆ ક્ષમાપના આપી છે ને, 20 દુઆ આપ્યા છે એમને, પછી કંઈ સંપ્રદાયની વાત જ નથી કે નવકર મંત્ર કે તીર્થંકરની વાત આવી આ ત્રણમાં. સહજ આત્મા સ્વરૂપ પરમગુરુ મંત્ર છે, સંપ્રદાયની ક્યાં વાત જ છે ભાઈ? કોઈ પણ જાતના મતાંતર વગર, સંપ્રદાયના આગ્રહ વગર આ મંત્ર આપ્યો છે. ક્ષમાપનામાં ક્યાં વાત છે જૈન ધર્મ? એના કરતા આગળ કહું તમને, સમાધિ મરણની વાત કરી. પ્રભુશ્રી જૈન સાધુ એ તો ખબર હશે ને તમને, એટલે આ માર્ગના જ છો ને તમે આમ તો. હા, પ્રભુશ્રી જે તો જૈન દીક્ષિત થયેલા સાધુ હતા ને, એ કે જે જૈનમાં કોઈ મરણ પામવાનું હોય ને ત્યારે એમ કે તને શાંતિનાથનું શરણ હજો, તને હરિનું શરણ હજો, ઓમ શ્રી શાંતિનાથાય નમઃ, ઓમ શ્રી શાંતિનાથ. એટલે ખોટું નથી કાંઈ. કે એમ અમારું મરણ આવે ને નજીક ત્યારે સજાતનું પરમ ગુરુ છે ઓરડો ભરી દેજો. અરે તમે જૈન સાધુ છો, તમે કહો છો જાહેરમાં કે જૈન લોકો એમ કહે છે ઓમ શ્રી શાંતિનાથાય નમઃ, તો એમ કેમ નથી કહેતા કે શાંતિનાથ ભગવાનનું શરણ એમ જોરથી બોલજો? આ શ્રદ્ધા. આપણે હજી ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાથ. આપણે કોઈ માર્ગમાં છીએ જ નહીં. આપણી જાત કઈ છે? આપણે કમ જાત છીએ, આપણે કોઈ જાતમાં છીએ જ નહીં, આપણે કમ જાત છીએ. જ્ઞાની ગાળ દે છે આપણને. આપણો સંપ્રદાય કયો છે? આપણા ખ્યાલને પોષવો એ. કુપોદો એમ કે છે હું કોઈ ગચ્છમાં નથી, અને હજી સંપ્રદાયનું કંઈ કરતો તો નથી. કયો શ્રાવક ઉકાળેલું પાણી પીવે છે? કયો શ્રાવક ડાય, લિપસ્ટિક, નેલ પોલિશ નથી વાપરતો? કયો શ્રાવક 22 બક્સ બધા છોડી દીધા છે? બિસ્કિટ, બ્રેડ, પાઉં, ટોસ્ટ કોણ નથી ખાતો? કયો શ્રાવક બરફ ફ્રીજ નથી વાપરતો? એટલે એના સંપ્રદાયનું કંઈ કરતો નથી. સ્થાનકવાસીનું તો સ્થાનકવાસી, દેરાવાસી દેરાવાસીનું. તો એ કેટલું અભિમાન છે. કોપાલ કહે છે હું કોઈ ગચ્છમાં નથી, આ ભૂલતા નહીં, હું આત્મામાં છું. આ પુરુષ એટલે ગુરુ શ્રીમદ રાજચંદ્ર છે, ભગવાન શ્રીમદ રાજચંદ્ર, ગણધર શ્રીમદ રાજચંદ્ર છે. સમજશિખર ચડીએ ને પહેલી ટોક આવે આદિનાથ ભગવાન, આદિરાજ, અજીત રાજ, સંભવ રાજ, મહાવીર સ્વામી, રાજ 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 3 વાર. પહેલા રાજ ને બીજા રાજ નહીં, પહેલા મહાવીર ને બીજા મહાવીર, એક જ મહાવીર. ઓલા મહાવીરને ઓળખાય, આ મહાવીરને ઓળખીએ તો ને. પણ જૈનિઝમમાં આ જ વાત કરી છે કબીરે, નરસિંહ મહેતાએ, પ્રીતમદાસે. ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસકો લાગુ પાય? સંપ્રદાય નીકળે નહીં કે એ સંપ્રદાયનું કંઈ કરતો જ નથી. પ્રભુજી કહેતા રગે રગે ઝેર પીડ્યું છે, રગે રગે નસે નસમાં ઝેર છે. દાંતરડું ગળી ગયું છે, દાંતરડું એટલે સિકલ, સી શેપ, કે હવે કાઢશું ને તો અન્નળી ફાટી જશે, નીચેથી નીકળશે ગુદાદ્વાર ફાટી જશે, કે હવે મરવા વાળો છે. કે સંપ્રદાય કાઢ પહેલા. અમે કે અમારા 7 પેઢીનો ધંધો, બાપ દાદાનો ધર્મ છોડી દીધો. આપણે એક પેઢીનું કરીએ છીએ શું આપણે સંપ્રદાય? દેરાવાસી લોકો બોલે જ ને, જય વીરાય, વારી જય જીવીરાય,
વીરાય નેણ મનમ તું સમય, હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. આ ડાબલો લઈને ધોતી પહેરીને માગવા તો જાય છે, બોલે છે સંસ્કૃતમાં, એને ખબર જ નથી શું બોલે છે. કે હે વિતરાગ મહાવીર સ્વામીને કહે છે તારા શાસનમાં માગવાનું વાયરું છે, જય વીરાય બોલે છે. ભક્ત અમારો શા માટે કરે છે? કહે છે એને એના ગુરુજી, જે એનું જેનું એ માને છે, ઇન્ટરવ્યુમાં નથી સિલેક્ટ થતો, 12મા શ્લોકની યંત્ર બનાવો અને ખીચામાં નાખીને જાય તને ઇન્ટરવ્યુ પસંદ થઈ જાય છે. ઓલો આમે ભટકતો હતો 3 મહિનાથી, એટલે ક્યાંક તો પસંદ થવાનો જ ને, થોડી બાંધછોડ કરે એટલે મળી ગયું. એટલે ઓલા ધરવા જાય પ્રસાદ કે તમારી કૃપાથી મને મળી ગયું છે. ભક્ત અમારે કરવાનું ને, કેમ કરવાનું? અમને કહેવામાં આવ્યું છે કરવાનું, એટલે તો કરવાનું જ છે. કોણ ના પડે છે? પણ શા માટે કરવાનું છે ખબર જ નથી. કોરોના હતું ને હમણાં, ઉવો સ્ત્રોત ચાલેલું, કોવિડ ન થઈ જાય એટલે ફૂલેલું એકદમ ઉવો સગર, કાંઈ બી રોગ થાય એટલે ઉવો સગર બોલવા માંડવાનું. માનતુંગાચાર્ય મારે જે ભક્તમરમાં આ લખ્યું છે કે આવી તકલીફ હોય ત્યારે આ કરવાનું. ત્યાં તો મોક્ષ લક્ષ્મી 44મો એક આમને ત્યાં પાછા ભેદભાવ પડ્યા. બીજું આમને કે 48 દુઆ હતા, શ્લોક હતા. એ 48નું યંત્ર બનાવવાનું, પૈસા ન હોય તો લક્ષ્મી મળે. અરે મોક્ષ લક્ષ્મીની વાત છે. એ મોક્ષ લક્ષ્મી માટે, સંકેત માટે ભક્તમર કોણ કરે છે? સમજાવવાનું ઉપકર શું ચાલે છે? આગુ છે ચલી આતી. એને કહેવામાં આવ્યું છે, કોણે કહ્યું એને? અસદગુરુએ, કે સંતાન નથી થતું, પારણું ખેંચો. પાસપોર્ટ નથી મંજૂર થતો, અંતરી કરીને પૂજા ભણાવો. કેન્સર ફેલાઈ ગયું છે, વેદની કરીને પૂજા ભણાવો. લગ્ન નથી થતા, માળા કરો ઊભા ઊભા, ફલાણી માળા દર શનિવારે, દર ગુરુવારે. વિતરાગ લગ્ન કરાવે કે લગ્ન કરાવે તો જંગલમાં મોકલી દે. ભગવાન પ્રસન્ન થાય તીર્થંકર તો શું કે આપણે ગાય જ ને, વંદે તદગુણ લબ્ધે, એના જેવો બનાવે ને. ભરત ચક્રવર્તી હવે તો ભગવાન છે, કે મેં 96,000 છોડી દીધી, તને એક ખાલી કરી દઉં હું. ફરી વાર જાય મંદિરમાં. ભગવાન પાર્શ્વનાથ પ્રસન્ન થાય ને, આશીર્વાદ આપે તો શું આશીર્વાદ આપે? સારું છે આપણી પ્રાર્થના ફળતી નથી. હા, ફળે ને તો શું આશીર્વાદ આપે? તારા સંતાનનો સત્યાનાશ જાય એટલે મોક્ષ મળે ને. હું બાપરે, મારે આવો આશીર્વાદ જોતો જ નથી. હું તો ગાડી લેવા આવેલો, નવું ઘર લેવું છે મારે, તો પરણવું છે મારે, તો મારે સંતાન જોઈએ છે. સંતાનને માર્ગ જોઈએ છે વધારે. પહેલો નંબર, 4 રૂમનો તો ફ્લેટ છે, 6 રૂમનો જોઈએ છે, બાજુવાળે લીધો છે. મારે પરદેશ જવું છે પણ પાસપોર્ટ મંજૂર નથી થતો. એટલે ભગવાન પ્રસન્ન થાય ને આપણી ઉપર, વિતરાગ ભગવાન. 24માંથી કોઈ પણ તીર્થંકરની સમાજશેખરની જાત્રા સફળ થાય, પાલતાણાની, કે તારા સંસારનો સત્યાને તારા સંકિત થાય ને મોક્ષ થઈ જાય. હું આ આશીર્વાદ લેવા આવ્યો જ નથી, મારે તો સંસાર જોઈએ છે. ગુરુને ઓળખે કેવી રીતે? એવા વ્યક્ત ન હોય, અવ્યક્ત હોય, પણ ક્યાંક જોતું જોઈએ આપણે. એટલે આપણે ધર્મની કરણી આપણે રુચિ પ્રમાણે આપણે કરીએ છીએ, જ્ઞાનીના આશય પ્રમાણે નહીં. જ્ઞાનીના આશય પ્રમાણે જે કરતો છે સંકિતી હોય, વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.